أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આજની તારીખ છે 22 નવેમ્બર 2023. ઇન્શાલ્લાહ તમને સારું હશે. ખરેખર 5 અઠવાડિયામાં નવો વર્ષ આવી રહ્યો છે. ખરેખર દિવસો આ દુનિયાના દિવસો ઝડપથી જઈ રહ્યા છે અને નામે અમલ બહુ જ ઓછા છે. ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીએ કે આપણને તૌફીક મળે કે આપણે અલ્લાહની ઇબાદત ઇતાઅત કરવામાં ઓર વધારે આપણે ટાઈમ નાખીએ. આપણો મૌજૂદ છે la nutrition. Allah dit dans le Saint-Coran, sourate 2, ayat 168, ô vous qui croyez, mangez de ces bonnes choses que nous vous avons accordées. Remerciez Dieu si c'est lui que vous adorez. Ayat surah Baqarah તેમાંથી સાબિત થાય છે કે તમે જે ખુદાએ બધી ચીજો આપણા માટે બનાવેલી છે તેને તમે ખાવો અને તમે અલ્લાહનો શુક્ર કરો. ત્યાર પછી Allah dit dans le sourate Araf verset 31, mangez et buvez, évitez les excès, car Dieu n'aime pas les gens qui dépassent les limites. À surah Araf આયત 31માં અલ્લાહ ફરમાવે છે કે તમે ખાવો પીવો અને ઇસરાફ ન કરો, કારણ કે અલ્લાહ ઇસરાફ કરવાવાળાને પસંદ નથી કરતો. Dans le sourate 95 verset 4, le sourate au nom de figuier, Allah dit, nous avons certes créé l'homme dans la forme la plus parfaite. Allah subhanahu wa ta'ala surah Tinma ayat 4માં ફરમાવે છે કે અમોએ ઇન્સાનોને સારામાં સારા ફોર્મમાં પેદા કરેલ છે, બહેતરીન ફોર્મમાં પેદા કરેલ છે. Maintenant nous allons jeter un coup d'œil sur l'appareil digestif humain. Nous avons la nourriture qui est mâchée par les dents au nombre de 32. Vous avez 3 glandes salivaires qui aide à avaler la nourriture. Vous avez le pharynx où passe la nourriture, en même temps c'est là où passe l'air. Vous avez l'œsophage qui va vers l'estomac. La nourriture qui passe dans l'estomac s'appelle le bol alimentaire qui est malaxé. Dans l'estomac, vous avez un sphincter à l'entrée et à la sortie pour éviter que la nourriture ne passe à travers. Ensuite, vous avez le suc gastrique. Par la paroi de l'estomac, vous avez l'intestin grêle de 6 mètres. Ensuite, nous avons juste à côté de l'estomac le foie et le pancréas. Le pancréas produit du sucre pancréatique. Nous avons le chyle ou les aliments qui sont dans l'intestin grêle. Les 2 sucs pancréatiques et biliaires sont déversés dans l'intestin grêle. La paroi de l'intestin grêle comme des racines qui vont puiser dans le chyle. C'est par ces racines que les nutriments passent dans le sang. Ensuite, nous avons le gros intestin qui mesure 1,3 mètre, qui s'appelle aussi le côlon. Il y a l'absorption de l'eau dans le côlon et le reste devient solide, c'est les selles. ખરેખર અલ્લાહે બહેતરીનથી જે છે આપણે ડિજેસ્ટિવ કે જેનાથી આપણે આપણું જમવાનું હજમ થાય છે તે સૌથી પહેલાં મોઢામાં પસાર થાય છે, દાંત ચાવે છે. ત્યાર પછી ખુદાએ થૂક પેદા કરેલી છે જેને ગ્લાન્ડ સાલિવેર કહેવામાં આવે છે અને તે જમવાનું ફારેન્ક્સમાં પસાર થાય છે કે જ્યાંથી હવા પણ પસાર થતી હોય છે અને તેને એઝોફાજ કહેવામાં આવે છે કે જે આપણો ખોરાક એસ્ટોમામાં જાય છે. એસ્ટોમામાં જે જમવાનું હોય છે તેનું નામ બોલ એલિમેન્ટેર કે જે મિક્સ થઈ અને
એસ્ટોમામાં કરવા માટે અને નીકળવા માટે સ્ફેન્ક્ટર હોય છે, જેથી કરીને તે અનાજ બહાર ન નીકળે. એસ્ટોમાના બાજુમાં સુક ગેસ્ટ્રિક હોય છે, તે પારવા કે જે જમવામાં મદદરૂપ બને છે. ત્યાર પછી ઇન્ટેસ્ટાઇન ગ્રેલ કે જે 6 મીટરનું હોય છે. ઇન્ટેસ્ટાઇનના બાજુમાં ફોઆ તેમ પંખરેયા હોય છે કે જે સુક ડિજેસ્ટિવ પેદા કરે છે અને તે જમવાનુંને મિક્સ કરવામાં મદદ કરે છે. જે પંખરેયા હોય છે તે સુક પંખરેયાટિક પેદા કરે છે અને ત્યાર પછી બે સુક પંખરેયાટિક અને જે બે સુક હોય છે, સુક પંખરેયાટિક અને સુક બિલિયર, તે ઇન્ટેસ્ટાઇન ગ્રેલમાં પસાર થઈ છે. ઇન્ટેસ્ટાઇન ગ્રેલના બાજુમાં અમુક એવી રસીનો હોય છે કે જેને શીલ કહેવામાં આવે છે અને ત્યાંથી બધું ખોરાક ન્યુટ્રીમાં લોહીમાં પસાર થાય છે અને જે બધું બાકી રહી ગયું હોય તે ગ્રો ઇન્ટેસ્ટાઇનમાં પસાર થાય છે કે જેને કોલોન કહેવામાં આવે છે. કોલોનમાં જે પાણીનો ભાગ રહી ગયો હોય તે અબ્સોર્બ થઈ જાય છે અને બાકીનું બધું સોલિડ થઈ છે અને જે આપણે પાયખાનામાં કાઢીએ છીએ. હવે જમવાના આદાબ. જમવા પહેલાં હાથ ધોવો, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કહેવું અને નિમક ચાખવું અને અનાજને સરખી રીતે ચાવવું. બહુ જ ગરમ અનાજ નહીં ખાવું અને જમી લીધા પછી તરત પાણી ન પીવો અને દાંતને સાફ કરવા. Donc là, nous avons vu qu'il faut laver les mains avant de manger, dire Bismillahirrahmanirrahim, goûter un peu de sel, bien mâcher la nourriture et ne pas avaler de la nourriture très chaude. Et à la fin, brosser ses dents pour éviter les caries. Maintenant, nous allons voir les éléments de l'estomac. Donc là, il faut diviser son estomac en 3 parties. Un tiers en nourriture qu'on avale, un tiers en liquide, comme l'eau, et le dernier tiers gardé pour l'air. Après estomac ने 3 ભાગમાં ઇસ્તેમાલ કરીએ. એક ભાગ જે જમવાનું અનાજ છે તેના માટે, બીજો ભાગ પાણી માટે અને ત્રીજો ભાગ આપણે પવન માટે રાખીએ. Maintenant, nous allons regarder un peu les 3 classes de nutriments. Nous avons protides, glucides et lipides. Les aliments sont constitués de nutriments qui sont tous indispensables au bon fonctionnement de l'organisme. Les aliments sont constitués de nutriments qui sont tous indispensables au bon fonctionnement de l'organisme. Il existe 4 classes de nutriments. Les macronutriments. Les protéines ou protides, 10 à 15% de l'apport journalier recommandé, ce sont les éléments constructeurs des cellules de l'organisme. Les protéines participent à la construction, la réparation et l'entretien de l'organisme. Les plus efficaces sont apportés par les viandes, les poissons, les œufs et les produits laitiers. 1 gramme de protéines fournit 4 kilocalories, maximum 100 grammes pour un homme, un demi en protéines animales et un demi en protéines végétales. Ensuite, les lipides ou graisses, 30 à 35% de l'apport journalier. On trouve les oméga 3 et les oméga 9. Ils fournissent de l'énergie mais aussi des vitamines, liposolubles et des acides gras essentiels. Ils sont donc indispensables, mais attention, consommés en excès, ils sont stockés sous forme de graisse. C'est le nutriment le plus énergétique. Donc, maximum 1 gramme de lipides. 1 gramme de lipides fournit 9 kilocalories. Les glucides au sucre, 50 à 50% de l'apport énergétique journalier. On distingue les sucres rapides ou simples et les sucres lents ou complexes. Ils représentent la principale source d'énergie pour l'organisme. Ils doivent impérativement faire partie de tous les repas, principalement sous forme d'amidon, pain, pâtes, riz, pommes de terre, céréales à privilégier, de légumes et de fruits. Le sucre et les produits sucrés ne sont pas indispensables, mais contribuent au plaisir du repas.
il est préférable de les consommer à la fin d'un repas équilibré plutôt qu'en dehors des repas. તો આપણે જોયા કે 3 ક્લાસ ન્યુટ્રીમો છે, પ્રોટીન, ગ્લુસીડ અને લિપિડ. જે પ્રોટીન હોય છે એ 10 થી 15% સુધી લેવાનું આપણા શરીરના ખોરાક માટે. જે પ્રોટીન છે તે આપણા સેલ્યુલને બનાવે છે. તો તે પ્રોટીન ગોસ, મચ્છી, ઈંડા તેમ દૂધમાં હોય છે. આપણે જો 1 ગ્રામ પ્રોટીન ઉપયોગ કરીએ તો 4 કિલો કેલોરી આપણે dépense કરીએ. ત્યાર પછી લિપિડ અને ગ્રેસ 30 થી 35% દિવસના દરમાં આપણે ઉપયોગ કરીએ. તેમાં ઓમેગા 3 અને ઓમેગા 9 હોય છે. તે લિપિડ આપણને તાકાત આપે છે, તેમાં વિટામિન અને તે આપણે એક્સેમાં યાને વધારે ન ઉપયોગ કરીએ. કારણ કે જો વધારે આપણે તે ઉપયોગ કરશો તો આપણો તે ગ્રેસમાં આપણા પેટના ભાગમાં ગ્રેસનો ભાગ પડખામાં આપણને ગ્રેસ દેખાશે. 1 ગ્રામ લિપિડમાં આપણને 9 કિલો કેલોરી મળે છે. ત્યાર પછી ગ્લુસીડ યાને ખાંડનો ભાગ તે 50 થી 55% આપણો આપોર દિવસનો જે આપણે ખર્ચ કરીએ છીએ તાકાતમાં તેમાં કામ આવે છે. તેમાં શુક્ર રાપીડ અને જે મીઠું હોય છે, ચોકોલા વગેરે ખાંડ તે હોય છે. અને બીજું છે શુક્ર લौंग કે જે આપણે મસાલાન બટેટામાં, સિરિયલમાં, મોફુમાં આપણને મળતું હોય છે. ત્યાર પછી nous avons les nutriments non énergétiques. Ils n'apportent pas d'énergie, mais ils doivent être apportés à l'organisme car celui-ci ne sait pas les fabriquer. Les vitamines, il y a 13 vitamines classées en 2 catégories. Les vitamines liposolubles, c'est-à-dire solubles dans les graisses ou dans les parties grasses des aliments, comme vitamine A, D, E, K. Les vitamines hydrosolubles, c'est-à-dire solubles dans l'eau, comme le vitamine C, B1, B2, B3, B6, B9, B12. Les sels minéraux et les oligo-éléments, comme le calcium, phosphore, fer, magnésium, potassium, fluor, zinc, sélénium. Ils sont présents en quantité variable dans les aliments et une alimentation suffisamment variée et équilibrée couvre en général les besoins. Nous avons l'eau. L'eau constitue 60 à 70% du poids corporel. Il est indispensable de boire de l'eau en quantité suffisante, 1 à 1,5 litre minimum par jour. Les fibres alimentaires, c'est la fraction non digestible de l'alimentation. Elles sont indispensables à la stimulation du transit intestinal et facilitent l'élimination de certains éléments. તો આપણને ન્યુટ્રીમાં મળે છે કે જે નોન એનર્જેટિક હોય છે. ત્યાર પછી વિટામિન હોય છે. આપણને 13 વિટામિન દેખાય છે કે જે 2 ભાગમાં હોય છે. વિટામિન લિપોસોલ્યુબલ કે જે ગ્રેસ સાથે મિક્સ્ડ થઈ શકે છે. તેમાં વિટામિન A, D, E, K. ત્યાર પછી વિટામિન હાઇડ્રોસોલ્યુબલ કે જે પાણીમાં મિક્સ્ડ થઈ શકે છે. તે વિટામિન C છે, B1, B2, B3, B6, B9, B12. ત્યાર પછી સેલ મિનરલો અને ઓલિગો એલેમો જેમ કે કેલ્શિયમ, ફોસ્ફોર, ફેર, મેગ્નેશિયમ, પોટાશિયમ વગેરે વગેરે. પાણીનો ભાગ 60 થી 70% ઇન્સાનના શરીરમાં હોય છે. તો જરૂરી છે કે આપણે 1 થી 1.5 લીટર દિવસનું પાણી પીએ. ત્યાર પછી ફિબ્ર એલિમેન્ટાire કે જે ઇન્સાનના transit intestinal માટે જરૂરી હોય છે. La recommandation journalière d'apport en sucre pour un homme adulte est de 25 grammes, soit 6 cuillères à café, et de 5 grammes en sel. ઇન્સાનની જરૂરિયાત માટે maximum 25 ગ્રામ ખાંડ ઉપયોગ કરીએ અને 5 ગ્રામ નિમક. Prenons l'exemple d'une canette de Coca-Cola de 33 centilitres où il y a 35 grammes de glucides, soit 6 morceaux de sucre et apporte 140 kilocalories. Après, Coca-Cola nous canette nos exemple લઈએ 33 centilitres કે જેમાં 35 ગ્રામ ગ્લુસીડ યાને ખાંડ હોય છે યાને 6 મોરસો
खान અને 140 કિલોકેલોરી લઈ આવે છે. તો હવે આ બધી જે boisson હોય છે, boisson gazeuse, પીવા પહેલાં આપણે પૂરતો વિચાર કરીએ. Ensuite, nous avons les acides gras monoinsaturés qui sont fabriqués par notre organisme. Il s'agit principalement des oméga 9, exemple l'huile d'olive, de soja, de sésame, noix de cajou, amandes, etc., du poulet, bœuf, agneau. Les acides gras polyinsaturés comme l'oméga 6, huile de maïs, tournesol. Les oméga 3 comme graines de lin, de poissons gras comme saumon, sardines, maquereau. આપણને એસિડ ગ્રા મોનોઇન્સાચ્યુરે મળે છે કે જે આપણો શરીર બનાવે છે. તે ઓમેગા 9 હોય છે, ઓમેગા 9, કે જે દાખલા તરીકે ઓલિવનું તેલ, સોજા, સેઝામ, આકાજુ, બદામ, આવોકા, poulet, ગાયનો ગોસ વગેરે. ત્યાર પછી એસિડ ગ્રા પોલિઅન્સાચ્યુરે કે જે ઓમેગા 6 હોય છે તે આપણને માઇસનું તેલમાં મળે છે અને ટોર્નેસોલનું તેલમાં. અને ઓમેગા 3 કે જે આપણને મચ્છી, sardine, saumon એમાં વગેરેમાં મળે છે. Les acides gras saturés ou mauvaises graisses comme la viande grasse, charcuterie, fromage, le beurre, crème, produits de friture, il faut utiliser maximum 7% de l'apport journalier. Le cholestérol majoritairement fabriqué par le foie. Il se trouve également dans les viandes, charcuteries, les œufs, les fruits de mer, les viandes rouges. La viande rouge, il faut consommer maximum 2 fois par semaine. Il participe avec les protéines et les glucides à l'apport énergétique de l'organisme, surtout aux efforts prolongés. તો આપણને એસિડ ગ્રા મળે છે સાચ્યુરે કે જેને મોવેસ ગ્રેસ કહેવામાં આવે છે તે viande grasse, charcuterie, fromage, beurre તેમાં મળે છે. જે પ્રોડ્યુટ de friture હોય છે તે 7%થી વધારે આપણે ઉપયોગ ના કરીએ. જે કોલેસ્ટેરોલ ફોા બનાવે છે તે આપણને ગાયનું ગોસમાં, આપણને શાર્ક્યુટરીમાં, ઈંડામાં, ફ્રી ડ મેરમાં મળે છે. લાલ ગોસ 2 વખત મેક્સિમમ અઠવાડિયામાં ઉપયોગ કરવામાં આવે. આ બધું જે છે એ તે પ્રોટીન અને ગ્લુસિડ કરી અને આપણા શરીરને જે એનર્જી છે એમાં કામ આવે છે. L'indice de masse corporelle IMC permet d'évaluer rapidement votre corpulence simplement avec votre poids et votre taille. Il se calcule simplement en divisant le poids en kilogrammes par le carré de la taille en mètres. Un IMC normal se situe entre 18,5 et 25. Moins de 18,5 est égal insuffisance pondérale. 18,5 à 25, corpulence normale. Donc vous avez le surpoids à partir de 30 à 35. Obésité modérée de 35 à 40 et obésité sévère quand c'est plus de 40. તો આપણે જે છે આપણો ઇન્ડિસ de masse corporelle IMC આપણે દેખી શકીએ છીએ કે જે આપણો જે વજન છે તે આપણે ડિવિઝ કરે આપણો taille en mètres carré de la taille. આપણો નોર્મલ IMC 18 થી 25 સુધી હોય છે. જો 25 થી વધારે આપણું IMC હોય તો આપણે આપણું શરીર જાડું કહેવાય. Un exemple, un homme de 72 kg qui mesure 1,72 mètres. Donc l'IMC 72 divisé par 1,72 fois 1,72 est égal à 24,32. Donc c'est une corpulence normale. Notre corps a besoin de l'énergie pour le fonctionnement normal au repos, la digestion, pour la thermorégulation, afin d'avoir une température de 37 degrés, pour le travail musculaire, activité physique. તો આપણે એક્ઝામ્પલ લઈએ. એક માણસ 72 કિલો અને 1.72 મીટર. તો તેમનું IMC 24.32 છે, યાની કે નોર્મલ. આપણા શરીરને એનર્જીની જરૂર હોય છે હજમિયાત માટે, આપણો ટેમ્પરેચરને સ્ટેબલ રાખવા માટે અને કામકાજ માટે. Valeur nutritionnelle des aliments. Maximum apport journalier 2400-2600 kilocalories pour un adulte. 100 g de charcuterie apporte 238 kilocalories. 100 g de brochette de bœuf
apporte 217 kcal. Un œuf gros calibre apporte 76 kcal, 6 g de protéines ainsi que 5 g de lipides. 100 g de banane apporte 89 kcal, 0,3 g de lipides et 358 mg de potassium ainsi que 23 g de glucides. 100 g de pommes de terre cuites à l'eau apporte 80 kcal, ainsi que 16,7 de glucides, 1,8 de protéines et 1,8 g de fibres alimentaires. Apane દિવસમાં 2400 થી 2600 કિલોકેલોરી ની જરૂર પડે. જો આપણે 100 ગ્રામ ચાર્ક્યુટરી ખાશું તો તેમાં 229 કિલોકેલોરી હશે. 100 ગ્રામ જો આપણે શીખ ખાશું ગાયની તો તેમાં 217 કિલોકેલોરી. એક ઈંડામાં 76 કિલોકેલોરી અને 6 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ લિપિડ. 100 ગ્રામ કેરામાં 99 કિલોકેલોરી, 0,3 ગ્રામ લિપિડ અને 358 મિલીગ્રામ પોટાશિયમ, 358 મિલીગ્રામ પોટાશિયમ અને 23 ગ્રામ ગ્લુસિડ. 100 ગ્રામ બટેટામાં કે જે પાણીમાં પકાવ્યા હોય તેમાં 80 કિલોકેલોરી અને 16,7 ગ્લુસિડ, 1,8 ગ્રામ protéines et 1,8 grammes fibres alimentaires. Maintenant, nous allons voir les menus light pour 3 jours. Programme à 2200 kcal. Jour 1 de menu à 2200 kcal. Petit déjeuner, prendre 250 g de fromage blanc, 80 g de fraises saupoudrées de cannelle, une tranche de pain complet avec 85 g d'escalope de dinde en fines tranches. En cas, 125 g de yaourt, 0% à la vanille. Déjeuner, salade composée, légumes verts en feuilles, laitue, épinards à volonté. 160 g de légumes variés émincés, carottes, poivrons, tomates. 170 g d'escalope de poulet grillé. 150 g de haricots blancs cuits. 2 cuillères à soupe, soit 30 g de sauce salade allégée. Une mandarine. En cas, 30 g de graines de soja bâtonnées de carottes et céleri. Et en dîner, 200 g de saumon grillé assaisonné d'un filet de citron. 160 g de haricots verts cuits à la vapeur avec une touche d'ail. 300 g de riz brun cuit feuilles de salade variée à volonté. Un quart d'avocat de taille normale pour la salade. 2 cuillères à soupe, soit 30 g de sauce salade allégée. Jour 2 à 2200 kcal. Petit déjeuner. Un œuf plus 4 blancs d'œufs brouillés avec une poêle anti-adhésive avec un peu d'huile. Agrémenté de sauce tomate plus 2 galettes de maïs. 250 g de fromage blanc, 0%, 80 g de melon. En cas, 125 g de yaourt à la vanille. Alors, le déjeuner, sauté de légumes et poulet. Faites sauter le tofu, le poulet et les légumes. Environ 125 g de tofu ferme, détaillé en dés, 85 g d'escalope de poulet découpées en lamelles, 80 g de brocoli, une grosse poignée de feuilles d'épinards frais. 2 cas, soit 10 ml d'huile pour faire sauter les légumes, assaisonnés avec de la sauce soja, de l'ail, du poivre et du gingembre. 150 g de riz brun cuit à la vapeur, une demi-mangue de taille moyenne, en cas. 4 cuillères à soupe, soit 60 g de houmous maison, 80 g de carottes miniatures. Dîner, salade de céréales et protéines. Mélangez les ingrédients suivants. 200 g de crevettes grillées, 300 g de quinoa, qui sont les céréales cuits. 160 g de légumes variés émincés, tomates, poivrons, carottes, concombres, oignons. 2 cuillères à soupe, soit 30 g de sauce salade allégée. Déposez les ingrédients sur un lit de légumes verts en feuilles. Jour 3 de menu à 2200 kcal. Petit déjeuner. Un œuf plus 4 blancs d'œufs brouillés dans une poêle anti-adhésive. Un demi-muffin anglais complet grillé.
250 g de yaourt grec allégé nature agrémenté d'une banane découpée en rondelles, saupoudré de noix de muscade. En cas, 30 g de mozzarella allégé. Déjeuner, 200 g de flétan qui est du poisson grillé, 80 g d'asperges cuites à la vapeur avec un filet de citron, 150 g de pâte complète, feuilles de salade variées à volonté, 2 cuillères à soupe soit 30 g de sauce salade allégée, 80 g de fruits rouges. En cas, 125 g de fromage blanc, 80 g de légumes variés émincés, assaisonnés avec du sel, du poivre, de l'anis ou de la ciboulette. En dîner, 170 g de maigre de steak grillé, 160 g de choux de Bruxelles grillés. Découpez les choux en deux, les mélanger avec de l'huile d'olive et passer au four à 200 degrés pendant 20 minutes. 2 cas d'huile d'olive pour les choux de Bruxelles. Choux calés, épinards au quart de vapeur au vinaigre. Une patate douce de taille moyenne cuite et saupoudrée de gingembre. En cas, 80 g d'ananas détaillés en dés. તો તમે જોયા કે 3 દિવસનો આ જે મેન્યુ છે કે જે 2000 થી 200 કિલો કેલોરીથી વધારે નથી, તો તે તમે ઉપયોગમાં લાવી શકો છો. Maintenant, nous allons voir les effets du sport pour la santé. Une heure de marche rapide brûle 300 kilocalories, jusqu'à 600 kilocalories si vous faites du vélo, natation. Pour les adultes, 30 minutes de marche rapide 5 fois par semaine est recommandé. હવે આપણે કસરત બારામાં વાત કરીએ. આપણે જો 1 કલાક હાલચાલ કરશો તો આપણે 300 કિલોકેલોરી આપણે બારશો. 600 કિલોકેલોરી જો આપણે સાયકલ કરીએ યા નાહવાનો નાતાશન. એમ કહેવામાં આવે છે કે દરરોજની અડધી કલાક માર્ચ હાલવાનો, અડધી કલાક હાલચાલ 5 ફેરે અઠવાડિયામાં કરવામાં આવે. Le jeûne thérapeutique. Une semaine avant le jeûne, préparez votre corps en réduisant progressivement votre ration alimentaire. Supprimez à J-5 protéines animales, excitants et céréales, à J-3 produits laitiers, protéines végétales et les œufs. Pour ne manger que fruits et légumes dès J-2, cela permet de minimiser les symptômes secondaires comme les maux de tête, nausées et vertiges. હવે આપણે રોજા રાખવાના બારામાં વાત કરીએ. ડૉક્ટર લોકો કહે છે કે તમે જે રોજા થેરાપ્યુટિક હોય છે તે ઉપયોગમાં લાવો. 5 દિવસ પહેલાં તમે ગોસ્ત અને સેરિયલ ખાવાનું બંધ કરી નાખો. 3 દિવસ પહેલાં તમે દૂધવાળી ચીજ, પ્રોટીન, ઈંડા તે બંધ કરી નાખો અને તમે ફ્રૂટ અને લેગ્યુમ જ ખાઓ, અને જેથી કરીને તમને બહુ નુકસાન ના થાય. Les repas sont remplacés par des jus de fruits dilués, des tisanes, des bouillons non salés. Le sel lierait l'eau dans les cellules au lieu de drainer les toxines, soit environ 3 litres de liquide par jour. Faute d'apport en sucre, le foie et les muscles déstockent le glycogène pour le transformer en glucose. Une fois le glycogène épuisé, le foie transforme les acides gras en corps cétonique, un superfuel qui aide l'organisme à se mettre en mode auto-réparation. Astes કરીને તમે જમવાનુંને જ્યુસમાં, tisane, bouillon, la સૂપમાં તમે બદલાવી નાખો અને નિમક બહુ ના ખાઓ, કારણ કે તેનાથી ડ્રેનાજ ટોક્સિન નહીં જાય, અને તમે પાણી વધારે પીઓ. Autre effet positif, un teint éclatant et l'envol des kilos superflus. Attention, l'effet yo-yo. L'organisme risque de stocker, craignant une prochaine disette. À la fin du jeûne, on prend le calendrier de préparation en sens inverse. En une semaine, on revient graduellement à une alimentation normale pour optimiser ce break qui a permis d'être à l'écoute de son corps. Renforcement de l'ADN, 30% de calories en moins, c'est 20% de vie en plus. જો તમે આ બધી રોજા રાખશો, તમે jeûne thérapeutique કરશો તો તમારો ચહેરો નૂરાની થઈ જશે. અને જ્યારે તમે આ jeûne thérapeutique ને ખતમ કરો તમે તો આસ્તે આસ્તે કરો. એક ફેરામાં તમે ખાવાના મંદી જાઓ. પહેલાં તમે ફ્રૂટ અને લેગ્યુમ લ્યો, પછી છેલ્લે તમે ગોસ્ત અને
દૂધવાળી ચીજ લ્યો. જો તમે રોજા રાખશો તો તમારું આ ધ્યાન મજબૂત થશે. જો તમે 30% કેલોરી ઓછું કરશો તો તમારો જિંદગી 20% વધશે. Nous allons maintenant regarder ce que dit le Saint-Coran à propos du jeûne. Sourate 2, verset 184. Mais il est mieux pour vous de jeûner si vous le savez. Sourate 16, verset 68. Le miel est une guérison. Les abeilles. Sourate 16, verset 11. Avec elle, il fait pousser pour vous des cultures, des olives, des dattiers, des raisins et toutes sortes de fruits. Ceci est une preuve suffisante. હવે આપણે આજે રોજા રાખવાનું છે તે કુરાન શરીફમાં જોઈએ. કુરાન શરીફ સુરત બકરા આયત 184. જો તમે રોજા રાખશો તો તમારા માટે તે સારું છે. તે આયત કહે છે કે તમારા માટે બહેતર છે કે તમે રોજા રાખો જો તમે જાણતા હોય તો. 16મો સૂરો અને 68મી આયતમાં મધ બારામાં વાત કરવામાં આવે છે કે મધ એક શફા છે. 16મો સૂરો અને 68મી આયતમાં અલ્લાહ ફરમાવે છે કે મધ તમારા માટે શફાનું કારણ છે. 16મો સૂરો મધમાખી અને આયત 11. અને તેનાથી તમને ઓલિવ, ખજૂર, દરાક અને ઘણા ફ્રૂટો પેદા કરે છે. Nous allons maintenant regarder les hadiths, les paroles des Ahlul Bayt à propos de la nutrition de sa santé. La source de toutes les maladies, c'est le ventre. Ne faites pas de votre ventre le cimetière des animaux. Mangez des dattes ou une pomme avant les repas. Faire de la marche après chaque repas, ne pas s'allonger tout de suite. Faire 30 à 45 minutes de sieste pour garder la forme. હવે આપણે સેહત બારામાં હદીસો જોઈ. બધી બીમારીનું કારણ તેનું પેટ છે. અને બીજા હદીસોમાં મળે છે કે તમારા પેટને જનાવરોનું કબ્રસ્તાન ન બનાવવો. ત્યાર પછી હદીસ મળે છે કે જમવા પહેલાં તમે ફ્રૂટ, ખજૂર યા પોમ ખાઓ જેથી કરીને તેલવાળી ચીજ વધારે ન ખાઓ. જમી લીધા પછી તમે હાલચાલ કરો અને તરત સૂઈ ન જાઓ. બપોરના જમ્યા પછી અમુક મિનિટ માટે તમે સિયાસ્ત કરો જેથી તમારી સેહત સારી રહે. Les bons conseils. Planifier sa journée. Pensez à dormir tôt, au moins 8 heures de sommeil. Ne pas regarder la télé avant de dormir. Prendre un bon petit déjeuner protéiné sans sucre ajouté. Boire 1,5 litre d'eau, pas de boisson gazeuse. Attention, l'alcool favorise les cancers, la cirrhose de foie. Pas de grignotage entre les repas, surtout tout ce qui est gâteau industriel, les sucreries, les chocolats. Ne pas rester devant la télé, les jeux vidéo, le téléphone toute la journée. Risque de sédentarité et obésité. Car Satan il est à côté de nous pour nous détruire. Prévoir des sorties avec ses enfants pour aller au parc, faire du vélo avec ses enfants. Prendre plutôt l'escalier que l'ascenseur. હવે આપણે સારી નસીહતો જોઈ સેહત માટે. તમે તમારા દિવસને પ્લાનિફાય કરો અને વહેલા સૂઈ જાઓ, ઓછામાં ઓછી 8 કલાક. અને તમે સુવા મોર ટીવી ન જોવો. સવારના ઉઠો તો તમે સારો નાસ્તો લ્યો અને ખાંડ વધારે ન નાખો. ઓછામાં ઓછું 1.5 લીટર પાણી પીઓ અને ગાજર બોisson ન પીઓ. શરાબ અને દારૂ તે કેન્સર અને સિરોઝ de foie ની બીમારી પેદા કરે છે. જમવાના વચમાં તમે ગ્રીનોટાજ ન કરો યાને ગતો ઇન્ડસ્ટ્રીયલ, પ્રોડ્યુ ઇન્ડસ્ટ્રીયલ ન ખાઓ કે જે તમારા માટે નુકસાનકારક છે. આખો દિવસ તમે ટેલે સામે જે વિડીયો, ટેલિફોન કરવામાં પસાર ન કરો કારણ કે તેનાથી તમને આળસ થશે અને તમારું શરીર બગડી જશે. ખરેખર શૈતાન તમને બેકાવી રહ્યો છે કે તમે બીજું પણ કંઈ ના કરો સિવાય કે જે આ જે ખરાબ ચીજો છે. તમે તમારી ઓલાદ અને ફેમિલી સાથે પાર્કમાં જાઓ, સ્પોર્ટ કરો અને કસરત કરો. તમે સીડી લ્યો યાને એસ્કાલિયર લ્યો ascenseur લેવા કરતા. Conclusion. Le ventre trop rempli est égal paresse. Bien prendre son temps pour accomplir le namaz en prolongeant son ruku et le sajda, ça fait partie d'une activité physique. La gymnastique entretient le corps. La transpiration élimine les toxines, renforce le cœur et les muscles. Se prendre en main pour prendre soin de son corps. Il n'est jamais trop tard. Être en forme pour accueillir Imam Zamana Ajalallahu Ta'ala Farajahu Sharif. હવે આપણે conclusion માં આવે છે કે જો તમારું
પેટ તમે વધારે ભરશો તો તમને આળસ થશે. તમે નમાઝ પઢવામાં ટાઈમ લ્યો. જો તમે રૂકો અને સજદાને લંબાવશો તો તે પણ કસરત છે. કસરત કરવું, જિમ્નાસ્ટિક કરવું તે શરીર માટે ફાયદાકારક છે. જ્યારે તમે ટ્રાન્સપેરેન્ટ થશો, તમને પરસેવો નીકળશે તો તમારા ટોક્સિન, જે ખરાબ ટોક્સિન છે શરીરમાં, તે નીકળી જશે. તમારું કર મજબૂત થશે અને તમારા રગો અને મિસ્કલ મજબૂત થશે. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. તો હજી પણ આપણે કોશિશ કરીએ કે આપણે આપણા શરીરની ધ્યાન રાખીએ, આપણે આપણા શરીરની હિફાજત કરે અને આ શરીરને મજબૂત કરે, જેથી કરીને આપણે ઇમામે જમાના જ્યારે આવે તો તે આપણે ઇમામ માટે આપણે તૈયાર હોય. અને સાથમાં મળીને આપણે દુઆ કરીએ કે અલ્લાહ, અમારા શરીરને મજબૂત કરવામાં અમને મદદ કર, અમારા શરીરને ધ્યાન રાખવામાં અમને મદદ કર, અમે સીધા રસ્તા પર બાકી રહીએ અને તારી ઇતાત કરવામાં અમને મદદ કર. તારી પાક કિતાબ કુરાન શરીફ પઢવામાં અમને તૌફીક આપ અને તેના ઉપર અમલ કરવામાં પણ અમને તૌફીક આપ. ઇલાહી આમીન. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.